दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે C3 C4 પથ લીધો, C4 પથની આખી ચર્ચા કરી અને બેયની તુલના કરી। હવે અત્યારનો આપણો જે ટોપિક છે એ પ્રકાશ શ્વસન। પ્રકાશ શ્વસનની ક્રિયા। જો કે આ પ્રશ્નમાં આપણે ઘણી બધી ચર્ચા આગળ કરી લીધી, ઘણી બધી ચર્ચા આપણે આગળ કરી ગયા। અહીંયા પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં જાતા પહેલા આપણે અહીંયા પાછી C3 અને C4 ની થોડીક ચર્ચા કરવાની થાય। કોઈ ચર્ચા કે જે આપણી થિયરીમાં ભણ્યા છીએ તે જ, નવું કાંઈ નહીં। એમાં જે આવી ગયું છે એની જ વાત કરવાની છે, જે ટેક્સ્ટમાં આપ્યું જ છે આપણને કે ભાઈ C3 પથ ની અંદર બધી જ ક્રિયા મધ્યપર્ણ પેશીના કોષમાં થાય। જ્યારે C3 માં બધી જ ક્રિયા મધ્યપર્ણ પેશીમાં થાય। C4 માં બે અલગ અલગ જગ્યાએ પ્રક્રિયા થાય। C4 મધ્ય પર્ણ પેશી અને પુલકંચુક ના કોષો, આ બે રચના અલગ, બેયમાં અલગ અલગ પ્રક્રિયા થાય। C3 માં મધ્યપર્ણમાં જ પ્રક્રિયા થઈ ગઈ, જ્યારે C4 ની અંદર પુલકંચુકના કોષમાં C3 પથ આવી જાય। મધ્યપર્ણમાં આપણે જોયું ને પ્રકાશ પ્રાપ્તિ થાય ને, C3 પથ છે પુલકંચુકના કોષમાં થાય। આપણે ડાયાગ્રામ દોર્યો તો કાર્બન ડાયોક્સાઇડનો અણુ છૂટો પડ્યો, છૂટો પડેલો કાર્બન ડાયોક્સાઇડનો અણુ છે એ પુલકંચુકના કોષમાં શું થયો તો કે દાખલ થઈ ગયો। ઓકે, આગળ અહીંયા C3 પથમાં કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક RuBP C3 માં છે અને ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ PEP, ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ જે C4 પથમાં કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક છે। એટલે કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક C3 માં RuBP, કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક C4 માં PEP। C3 ની અંદર પ્રથમ નિપજ 3 કાર્બન વાળી ફોસ્ફોગ્લિસરિક એસિડ, C4 માં પ્રથમ નિપજ 4 કાર્બન વાળી ઓક્ઝેલો એસિટિક એસિડ।
મેં તમને કીધું ને કે આ બધું આપણે આગલા લેક્ચરમાં લીધું જ છે. આ તો આપણને આ થિયરીમાં આગળ આપ્યું છે એટલે આપણે અહીંયા પાછું લઈ છીએ. રિવિઝન છે તમારા માટે, આપણે ભણી ગયા છે. આરયુબીપી આની ચર્ચા આપણે કરી હતી. પાછું જોઈ લે જરાક, પાછું રિપીટ થાય છે. આરયુબીપી છે એ કોણ છે? તો કે તે ઓક્સિજન હારે જોડાવાની ક્ષમતા ધરાવે છે, કાર્બન ડાયોક્સાઇડ હારે જોડાવાની ક્ષમતા ધરાવે છે. પેલી પ્રકૃતિ કેવી છે? તે મહત્તમ ઓક્સિજન હારે જોડાવાની પ્રકૃતિ ધરાવે. જો એને એક જ સમયે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને આપવામાં આવે, બેય મળે એને એક જ સમયે, તો તે પેલા ઓક્સિજન હારે જોડાવાનો આગ્રહ રાખે, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ હારે જોડાય. જો ઓક્સિજન ન હોય તો, હોય તો એની હારે જ જોડાય, બીજા કોઈ હારે જોડાશે નહીં જોડાય. આગળ એટલા માટે એનું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું રૂબિસ્કો. રૂબિસ્કો શું કામ એને? જો તે ઓક્સિજન હારે જોડાય તો ઓક્સિજનેશન ની ક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ જોડાય તો કાર્બોક્સિલેશન ની ક્રિયા કરે છે. પ્રકૃતિમાં, વાતાવરણમાં તે વિપુલ માત્રામાં આવેલો છે. આ બધી ચર્ચા આપણે આગળ ટોપિકમાં કરી હતી. હવે વાત આવે છોકરાઓ પ્રકાશ શ્વસનની થિયરીનો. તો અહીંયા આપણને અત્યારે જે પ્રકાશ શ્વસનની થિયરી આપી છે એ થિયરી માત્ર ને માત્ર શાબ્દિક સ્વરૂપમાં દીધી છે. ઘણી બધી એમાંથી વચ્ચેથી માહિતી કટ થઈ ગઈ છે. એ તો જ્યારે તમે થિયરી ટેક્સ્ટમાં જોશો એટલે તમને આઈડિયા આવી જ જાહે. પણ આખી થિયરીનો એક આખો ડાયાગ્રામ છે જે અત્યારે આપણે અહીંયા બોર્ડ ઉપર લઈ છીએ. તમારી બુકમાં એ ડાયાગ્રામ છે નહીં, પણ એ ડાયાગ્રામ ઉપરથી આપણે ભણશું ને એની ઉપરથી થિયરી આપણે તૈયાર કરશું. આપણે કાઢી નાખી અને ડાયાગ્રામ બાજુ આગળ વધી. હવે પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં 3 પ્રકારની અંગિકાઓ ભાગ લે: હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. માની લ્યો કે આ હરિતકણ નામની અંગિકા છે. આ પેરોક્સિઝોમ, અને આ કણાભસૂત્ર. હવે આખો ઘટનાક્રમ આમ છે: પ્રકાશ શ્વસનની પ્રક્રિયા દરમિયાન હરિતકણની અંદર રહેલા આરયુબીપી કે જેની અંદર કાર્બનની સંખ્યા 5 છે, વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આ આરયુબીપી હારે પ્રક્રિયામાં જોઈન્ટ થાય.
જેવો RuBp હારે જોઈન્ટ થાય એટલે RuBp ના 5 કાર્બન ને 1 કાર્બન ડાયોક્સાઇડ નો ટોટલ કાર્બન થયા ભેગા 6. તેમાંથી 2 અણુનું છોકરાઓ નિર્માણ થાય. એક અણુ બને 2 કાર્બન વાળો, એક અણુ બને 3 કાર્બન વાળો. 2 કાર્બન વાળા અણુનું નામ છે ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફોગ્લાયકોલેટ કે જેની અંદર કાર્બનની સંખ્યા 2 છે અને એક અણુ બને છે છોકરાઓ 3 કાર્બન વાળો ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ ફોસ્ફોગ્લિસરિક એસિડ સીધો અહીંથી કેલ્વિન ચક્રમાં દાખલ થઈ જાય. હવે હરેક કણમાં વૈધો કોણ? તો કે ફોસ્ફોગ્લાયકોલેટ. આ ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટનો અણુ મુક્ત થાય જેને કહેવામાં આવે વિફોસ્ફોરીકરણની ઘટના. વિફોસ્ફોરીકરણ. ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટ નીકળી ગયો તો ખાલી વૈધો કોણ? તો કે ગ્લાયકોલેટ. જેમાં કાર્બનની સંખ્યા 2 છે. આ ગ્લાયકોલેટ કણાભ સૂત્રમાંથી બહાર આવે, પેરોક્સિઝોમ નામની અંગિકામાં દાખલ થાય. આ ગ્લાયકોલેટનું ઓક્સિડેશન થાય અને એમાંથી નિર્માણ પામે ગ્લાયોક્ઝાઇલેટ. ગ્લાયોક્ઝાઇલેટ અને સાથે સાથે H2O2 નું નિર્માણ થાય. હવે આના વિશે તમને ખબર જ છે, યાદ કરો, પાણીનું પ્રકાશની હાજરીમાં વિયોજન 4OH- એમાંથી આપણે બનાવ્યા હતા 2H2O2. ત્યાં 2 અણુ હતા, અહીંયા કેટલા છે? 1 છે. આનું રૂપાંતર થાય, આમાંથી બને H2O વત્તા O2. આ ઓક્સિજન વનસ્પતિ વાતાવરણમાં ત્યાગ કરે, બાષ્પ સ્વરૂપે નિકાલ થાય. તો હવે આપણી પાસે અહીંયા રચના કેટલી વધી? એક જ, 2 કાર્બન વાળી ગ્લાયોક્ઝાઇલેટ. આ ગ્લાયોક્ઝાઇલેટમાંથી ગ્લાયસિન નું નિર્માણ થાય. ગ્લાયસિન જેમાં કાર્બનની સંખ્યા 2. આ ગ્લાયસિન નો અણુ પેરોક્સિઝોમ માંથી બહાર આવે અને કણાભ સૂત્રમાં દાખલ થાય. અત્યારે છોકરાઓ અહીંયા ગ્લાયસિન નો 1 અણુ છે. જ્યારે અહીંયા ગ્લાયસિન ના આવા 2 અણુ ભેગા થાય, કેટલા? 2. ત્યારે કાર્બન કેટલા બને? 4. ફરીથી, એક ગ્લાયસિનમાં 2 કાર્બન, તો 2 ગ્લાયસિન ના અણુ હોય તો કાર્બન કેટલા થાય? 4. ત્યારે ગ્લાયસિન માંથી 1 કાર્બન જે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે નિકાલ પામે અને સાથે સાથે NH3 પણ નિકાલ પામે. હવે ગ્લાયસિન ના 2 અણુ ભેગા થયા એટલે 2X એટલે 2 અણુ. એટલે કાર્બન કેટલા થયા? 4. 4 માંથી 1 કાર્બન નો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે શું થઈ ગયો? નિકાલ. હવે વધ્યા 3 કાર્બન. આ 3 કાર્બન વાળી એક રચના બને જેનું નામ છે સેરીન, કે જેમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 3.
આ દરમિયાન મુક્ત થયેલા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ અહીંયા લઈ લે એટલે NAD હાઇડ્રોજન આરે જોડાઈ જાય અને NADH2 નું નિર્માણ થાય. હવે આ સેરીનનો અણુ કણાભ સૂત્રમાંથી બહાર નીકળે પેરોક્સિસોમમાં દાખલ થાય. ન્યા તે હાઇડ્રોક્સી પાયરુવેટમાં રૂપાંતર થાય. હાઇડ્રોક્સી પાયરુવેટમાંથી તેનું રૂપાંતર થઈ જાય ગ્લિસરેટમાં. તે દરમિયાન અહીંયા પાછો એક NADH2 ના અણુનું શું થાય? નિર્માણ થાય. ગ્લિસરેટ પેરોક્સિસોમમાંથી બહાર નીકળે અને પહોંચે હરિતકણમાં. આ ગ્લિસરેટ જ્યારે હરિતકણે પહોંચે તે દરમિયાન કાર્બન જોઈ લ્યો તો સેરીનમાં 3, તો હાઇડ્રોક્સી પાયરુવેટમાં કેટલા હોય? 3. તો ગ્લિસરેટમાં કેટલા હોય? 3. એ જ ગ્લિસરેટ બહાર નીકળો કણાભ સૂત્રમાં ગયો એમાં કેટલા હોય? 3. આ ગ્લિસરેટમાંથી ફોસ્ફોગ્લિસરિક એસિડનો અણુ પાછો બને. અને એ RuBPR જોડાઈ જાય, ચેનલ થઈ ગઈ પાછી ચાલુ. પણ આ દરમિયાન અહીંયા એક અણુ ATP નો વપરાય, ADP પ્લસ ફોસ્ફેટનું નિર્માણ થાય. ગ્લિસરેટમાંથી બની જાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, કારણ કે ATP માંથી મુક્ત થયેલો ફોસ્ફેટનો અણુ ગ્લિસરેટ હારે પ્રક્રિયા કરે. ન્યા એનું થયું કહેવાય ફોસ્ફોરીકરણ. ફોસ્ફોરીકરણ. રેડી? આખી વાત છે પ્રકાશ શ્વસનની. આટલું ડીપમાં આપણી ટેક્સ્ટમાં આપેલ નથી, એટલે તમે જ્યારે ટેક્સ્ટ વાંચશો, થિયરી વાંચતા હશો ત્યારે આ બધી ચર્ચા નહીં આવે. આમાંથી બહુ ઓછી ચર્ચા એમાં આપેલી છે, બધી ચર્ચા આપેલી નથી. ફરીથી આખી થિયરી આપણે લઈ ક્રમશઃ અગત્યની છે ને છેલ્લે આપણે આમાં ચર્ચા કરી કે આપણે આમાંથી યાદ રાખવા માટે નીટ લેવલે શું છે. તો ભાઈ પ્રકાશ શ્વસનની પ્રક્રિયાથી વનસ્પતિની અંદર આવેલી 3 જુદા જુદા પ્રકારની અંગિકામાં થાય. હરિતકણ, પેરોક્સિસોમ, કણાભસૂત્ર. સૌ પ્રથમ હરિતકણમાં રહેલા RuBP સાથે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જોડાય. RuBP ના 5 કાર્બન, કાર્બન ડાયોક્સાઇડનો 1 કાર્બન, આમ ટોટલ 6 કાર્બન. આ 6 કાર્બનમાંથી 2 અણુનું નિર્માણ થાય. એક અણુ બને 2 કાર્બન વાળો ફોસ્ફોગ્લાયકોલેટ. એક અણુ બને 3 કાર્બન વાળો ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 2 કાર્બન વાળો ફોસ્ફોગ્લાયકોલેટ છે તેમાં વિફોસ્ફોરીકરણની ક્રિયા થાય. ફોસ્ફેટનો અણુ એમાંથી શું થાય? મુક્ત થાય. જ્યારે ફોસ્ફોગ્લિસરિક એસિડ છે કે કેલ્વિન ચક્રમાં દાખલ થઈ જાય. હાલો ક્લિયર? ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટનો અણુ નીકળી ગયો, જેને કારણે બન્યું શું? તો કે ગ્લાયકોલેટ. આ ગ્લાયકોલેટ હરિતકણ નામની અંગિકામાંથી બહાર નીકળે, પેરોક્સિસોમ નામની અંગિકામાં દાખલ થાય,
ત્યારે તેનું ઓક્સિડેશન થાય અને તેમાંથી ગ્લાયોક્ઝાઇલેટ નામના અણુનું નિર્માણ થાય. સાથે સાથે H2O2 પ્રકારનું બંધારણ છૂટું પડે, જેનું એક અણુ પાણી અને એક અણુ ઓક્સિજનમાં રૂપાંતર થાય. પાણી બાષ્પ સ્વરૂપે વનસ્પતિમાંથી નિકાલ થાય અને ઓક્સિજન વાતાવરણમાં ત્યાગ પામે. હાલો, ક્લિયર અહીં સુધી? આગળ ગ્લાયોક્ઝાઇલેટ નું રૂપાંતર થાય ગ્લાયસિનમાં. ગ્લાયસિન પેરોક્સિસોમમાંથી બહાર નીકળે, કણાભસૂત્રમાં દાખલ થાય. જ્યારે ગ્લાયસિનના બે અણુ ભેગા થાય, ગ્લાયસિનનો એક અણુ હોય છોકરાઓ, તેમાં કાર્બન કેટલા? 2. તો ગ્લાયસિનના બે અણુ ભેગા થાય તો કાર્બન કેટલા થાય? 4. આમાંથી એક કાર્બનનો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે ત્યાગ થાય, જ્યારે બાકીના 3 કાર્બન વાળી રચના બની જાય સેરીન. આ દરમિયાન કણાભસૂત્રમાં NADH2 નું પણ નિર્માણ થાય. પ્રક્રિયા દરમિયાન સેરીનનો અણુ કણાભસૂત્રમાંથી બહાર આવે, પેરોક્સિસોમ નામની અંગિકામાં દાખલ થાય, ત્યારે તેનું રૂપાંતર હાઇડ્રોક્સી પાયરુવેટમાં થાય. હાઇડ્રોક્સી પાયરુવેટમાંથી રૂપાંતર પામે ગ્લિસરેટમાં. તે સમયે આ જગ્યાએ NADH2 નું પાછું નિર્માણ થાય. મુક્ત થયેલો હાઇડ્રોજન છે NAD હારે જોડાઈ જાય. NAD નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. NAD નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ હારે જોડાઈ જાય. હવે આ ગ્લિસરેટનો અણુ પેરોક્સિસોમમાંથી બહાર નીકળે, કણાભસૂત્રમાં દાખલ થાય, ત્યારે ત્યાં ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય. એટલે ATP નો અણુ તૂટે, તેમાંથી ફોસ્ફેટનો અણુ છૂટો પડે. છૂટો પડેલો ફોસ્ફેટનો અણુ જોડાઈ જાય ગ્લિસરેટ હારે, એટલે એનું રૂપાંતર થાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાં અને ચક્ર થાય પૂરું. તમને કીધું તે પ્રમાણે ટેક્સ્ટમાં જ્યારે તમે વાંચશો ત્યારે આટલું ડીપમાં આપેલું નથી. ઓકે, એટલે નિરાતે પેલા આખો ચાર્ટ તમે ડ્રો કરી લેજો, પછી ટેક્સ્ટમાં જોજો. ટેક્સ્ટમાં જ્યાં તમને એમ લાગે કે અહીંથી સીધું આ કેમ બની ગયું, દાખલા તરીકે ફોસ્ફોગ્લાયકોલેટમાંથી કદાચ ગ્લાયોક્ઝાઇલેટ સીધું કેવી રીતે આવ્યું, તો વચ્ચે શું ઘટના થઈ, તો આ બધી ઘટના નો આવે. વિફોસ્ફોરીકરણમાંથી ગ્લાયકોલેટ બન્યો, કણાભસૂત્રમાંથી બહાર આવ્યો, પેરોક્સિસોમમાં આવ્યો, તો આ બધી ચર્ચા એમાં આવે. બરાબર, ટેક્સ્ટમાં બધું નથી, આટલું ડીપમાં આપ્યું નથી. હવે વાત એ આવે છોકરાઓ કે પ્રક્રિયામાં દાખલ થયેલા કુલ કાર્બન માંથી 25% કાર્બનનો વ્યય થઈ જાય. જો અહીંયા સીધું જ છે, અહીં કેટલા કાર્બન ભેગા થયા ગ્લાયસિનના, તો કે 2 અણુના 4 ભેગા થયા. 4 કાર્બન ભેગા થયા, કારણ કે ગ્લાયસિનના અણુ કેટલા છે? 2. એક ગ્લાયસિનના કાર્બન કેટલા? 2. તો 2 ગ્લાયસિનના કેટલા થાય? 4. 4 કાર્બન છે, એમાંથી એક કાર્બન વયો ગયો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. 3 કાર્બન ભેગા થયા અને એમાંથી બન્યો સ્ટેરીન. તો આના 4 હરખા ભાગ કરો ટકાવારીમાં, તો 25% આવે. તો 25% કાર્બનનો વ્યય થઈ ગયો ને એક કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, ને 75% કાર્બન ડાયોક્સાઇડ સ્ટેરીનના સ્વરૂપમાં અહીંથી શું થયો? આગળ આવ્યો. એટલે એમ કહી શકાય કે 25% કાર્બન ડાયોક્સાઇડ વ્યય થાય, ને પ્રક્રિયામાં આગળ 75% કાર્બન ડાયોક્સાઇડ વહન પામે. કયા સ્વરૂપે? તો કે સેરીન સ્વરૂપે. હિસાબ ચોખ્ખો જ છે.
3 ને 1 4. ક્લિયર? હવે આગળ અસર કરતા જુદા જુદા પરિબળો, તો એના માટે તમે આ ડ્રો કરી લેજો, પછી આપણે આગળ વધીએ. લા કાઢી નાખી છે આપણે. હવે છોકરાઓ ટેક્સ્ટની અંદર એક અહીંયા મોટો તફાવત આપ્યો છે કે ભાઈ C3 અને C4 વનસ્પતિ વચ્ચેના તફાવત માટેનું કોષ્ટક આપ્યું છે. એની અંદર ઘણા બધા મુદ્દા દીધા છે. આપણે એક એક મુદ્દાની ચર્ચા કરતા જઈએ કે આ રીતના લખ્યું છે ભાઈ વિશેષતાઓ. તમારા લોકો પાસે ટેક્સ્ટ હશે જ. C3 અને C4 નો તફાવત. તો પેલા આપી છે એ લોકોએ વિશેષતાઓ. C3 અને C4 માટે એમાં પેલો તફાવત એણે એવું કીધું કે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષોનો પ્રકાર. કેલ્વિન ચક્ર દર્શાવતા કોષોનો પ્રકાર. તો છોકરાઓ C3 પથમાં યાદ કરો. C3 પથમાં કેલ્વિન ચક્ર ક્યાં થાય? તો આપણે વાત કરી હતી કે ભાઈ C3 પથની અંદર એક જ પ્રકારના કોષ હોય. કોણ? મધ્ય પર્ણપેશીના કોષ. જ્યારે C4 માં કેલ્વિન ચક્ર ક્યાં થાય? તો નીચે આવેલો કોષ ઈ કયો? તો કે પુલકંચુકનો કોષ. મધ્ય પર્ણપેશી. અહીંયા પુલકંચુક ના કોષો. બીજી મુદ્દો આપ્યો છે કે પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય તેવા કોષોનો પ્રકાર. તો ભાઈ કાર્બોક્સિલેશનની પ્રક્રિયા પ્રથમ કયા કોષમાં થાય? આખું વાક્ય હું નથી લખતો, નકર હમણાં બોર્ડ ભરાઈ જાય, મુદ્દા જાજા હે. કાર્બોક્સિલેશનની પ્રક્રિયા પ્રથમ ક્યાં થાય? એટલે કાર્બન પેલા કયા કોષમાં દાખલ થાય? તો C3 માં તો એક જ આવશે, મધ્ય પર્ણપેશી. અહીંયા કાર્બન તો ત્યાં જ દાખલ થતો હતો ને, ઉપરનો કોષ મધ્ય પર્ણપેશી. ત્રીજો મુદ્દો એને આવો દીધો કે પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષ હોય છે? કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હોય એ કયા કોષમાં થાય? તો કે એની અંદર પણ બે એક જ આવે, CO2 નું સ્થાપન કરતા કોષો. તો આમાંય મધ્ય પર્ણપેશીના કોષ. અહીંયા પણ ઈ જ આવશે, મધ્ય પર્ણપેશી. હવે કોઈ C4 માં એવું ન કહેતા કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પુલકંચુકમાં થાય નીચે. ખોટી વાત છે. આના આગળના લેક્ચરમાં હજી એકવાર જોઈ લેજો. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન નીચેના કોષમાં નથી થતું, ત્યાં તો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે.
યાદ કરો, ઓક્ઝેલોએસિટિક એસિડમાંથી મેલિક એસિડ બન્યો અથવા તો એસ્પાર્ટિક એસિડ બન્યો. એ મધ્યપર્ણ પેશીના કોષમાંથી ફૂલકંચુકના કોષમાં આવ્યો ને ત્યારે એનું શું થયું? વિભાજન થયું. એમાંથી 2 અણુ બન્યા. એક અણુ બન્યો કાર્બન ડાયોક્સાઇડનો, 1 કાર્બન વાળો. એક અણુ બન્યો 3 કાર્બન વાળો પાયરુવિક એસિડનો. આવી ગયું યાદ? એટલે 2 જગ્યાએ સ્થાપન તો અહીંયા જ થાય, મધ્યપર્ણ પેશીમાં જ. એટલે જ આ તફાવત આપણે બોર્ડ ઉપર લીધો. એના પછી કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક C3 પથમાં તો કે 5 કાર્બન વાળો RuBp. C4 પથમાં 3 કાર્બન વાળો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. એના પછી તો એ આપણે આમાં ભેગું કહી દીધું. એના પછી મુદ્દો એવો દીધો છે કે પ્રાથમિક કાર્બન ડાયોક્સાઇડ ગ્રાહક માં કાર્બનની સંખ્યા. તો કે આમાં પ્રાથમિક કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાહક RuBp, એમાં કાર્બનની સંખ્યા 5. આમાં પ્રથમ કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાહક ફોસ્ફોઇનોલ પાયરુવિક ને એમાં કાર્બનની સંખ્યા 3. એના પછીનો મુદ્દો દીધો છે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી પ્રથમ નિપજ. એટલે હું અહીં ટૂંકમાં લખું છું કે ભાઈ પ્રથમ નિપજ. તો છોકરાઓ C3 માં પ્રથમ નિપજ ફોસ્ફોગ્લિસરિક એસિડ. કેટલા કાર્બન વાળી? 3. C4 માં પ્રથમ નિપજ ઓક્ઝેલોએસિટિક એસિડ. કેટલા કાર્બન વાળી? 4. એના પછી આપ્યું છે તેમાં એ કહી દીધું, લ્યો કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રાથમિક નિપજમાં કેટલા કાર્બન હોય? તો કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રાથમિક નિપજનું નામ ફોસ્ફોગ્લિસરિક એસિડ, કાર્બન 3. C4 માં ઓક્ઝેલોએસિટિક એસિડ, કાર્બન 4. પછી વનસ્પતિમાં રૂબિસ્કો હોય જ. વનસ્પતિમાં રૂબિસ્કો હોય જ. તો ભાઈ C3 માં હોય? તો કે હા, કારણ કે મધ્યપર્ણ પેશીમાં જ કાર્બન ડાયોક્સાઇડ આવે છે. પેલો વેલો જોડાય છે જ RuBp, તો એમાં હોય જ છે. C4 માં? તો કે એમાંય હા હો. તમે એમ કહેશો ઈ કેમ સાહેબ, એમાં કેમ હા? તો ભાઈ પ્રથમ ગ્રાહક ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ મધ્યપર્ણમાં હોય. પછી ઓલો મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ માંથી છૂટો પડેલો કાર્બન અહીંયા વચમાં ફૂલકંચુકમાં આવેલા C3 માં દાખલ થાય તો ન્યાય રૂબિસ્કો હોય જ. એટલે બેયમાં આ જ આવે. એના પછી શું વનસ્પતિમાં ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ હોય જ? તો ભાઈ C3 માં ન હોય, કારણ કે એમાં ડબલ પ્રક્રિયા થતી નથી. આમાં તો હોય જ. આ લખ્યું તો કે હા. રેડી? આગળ તીવ્ર પ્રકાશની સ્થિતિમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનનો દર. તીવ્ર પ્રકાશ હોય CO2 ના સ્થાપનનો દર. તો છોકરાઓ C3 માં જો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય તો વનસ્પતિમાં એના સ્થાપનનો દર છે એ કેવો હોય? વધારે. C3 માં વધારે.
અને C4 માં કેવો હોય? ઓછો. એના પછીનો મુદ્દો આપ્યો છે, શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ સંશ્લેષણ થાય? ઓછી તીવ્રતા હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય, ઓછી માત્રામાં થાય તો ખરા જ, વધુ ન થાય, કારણ કે પ્રકાશ જ ઓછો છે. જો મુદ્દો શું દીધો છે? શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય? શ્વસન કીધું છે. એટલે હમણાં આપણે આખો ડાયાગ્રામ લીધો તે. આવી રીતના નીચેના મુદ્દા છે, જો કે એ બધા આપણે કરી જ ગયા છીએ. ખાસ મારે તમને એ કહેવાનું કે આ C3 અને C4 માં ઉત્પાદન દર કોનો વધારે, વધુમાં વધુ ઉત્પાદન કોણ કરે? તો C3 ની ઉત્પાદન ક્ષમતા C4 કરતા છોકરાઓ કેવી હોય? ઓછી હોય. એના કરતા એનું ઉત્પાદનનો દર કેવો હોય? ઓછો હોય. કારણ કે C3 માં એક જ પર્ણમાં, મધ્ય પર્ણમાં જ બે ઘટના થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ત્યાં જ આવે છે, પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ત્યાં જ ઉત્પન્ન થાય છે. જેને કારણે ત્યાં ઓક્સિજન ઉત્પન્ન થાય તો RuBP એની હારે શું થાય? જોડાઈ જાય. એટલે ઓક્સિજન હારે જોડાવાનું ચાલુ કરે તો કાર્બન ડાયોક્સાઇડ જોડાવાનું શું કરી દે? બંધ કરી દે. એટલે C3 માં ઉત્પાદન દર ઓછો આવે, જ્યારે C4 ની અંદર ઉત્પાદનનો દર શું આવે? વધારે આવે. કારણ તો કે કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય છે મધ્ય પર્ણપેશીમાં અને આગળ જાતા તે પાછો છૂટો પડે, ક્યાં? ફૂલ કેલ્વિન ચક્ર આવી જાય. એટલે એનો ઉત્પાદનનો દર છે એ કેવો થાય? વધી જાય. C3 કેવા પ્રકારની વનસ્પતિમાં થાય? તો C3 છે એ દ્વિદળી પ્રકારની વનસ્પતિમાં થાય. C4 એકદળીમાં થાય. દાખલા તરીકે શેરડી, મકાઈ એમાં થાય. ક્લિયર? આ થયો આખો તફાવત. ટેક્સ્ટમાં જોજો, છેલ્લે 2-3 મુદ્દા મેં તમારા માટે રાખ્યા છે, જેથી કરીને તમે કાંઈક એમાં રસ લ્યો. કારણ કે આખો તફાવત તો તમને ક્યારે આવડે? જો તમારી પાસે C3 ને C4 આ બે થિયરી કમ્પ્લીટ હોય ને તો, નકર ન આવડે. આ બધા મુદ્દા તમને ક્યારે આવડશે? જો આ થિયરી તમે કમ્પ્લીટ કરેલી હશે ને તો જ આવડશે, નકર આવડશે નહીં. જો હવે આપણે ચેપ્ટરના એન્ડ ઉપર વયા ગયા. આના પછી હવે એક જ લેક્ચર બાકી છે, એટલે આ ચેપ્ટર થઈ જાય પૂરું. આના પછી નવા ચેપ્ટરમાં આગળ આપણે વયા જશું. તો અત્યાર સુધીમાં આમ જોવો તો 3 ચેપ્ટર પૂરા થઈ ગયા, 5મું, 6થું અને આવડું આ 13મું. તો હજી જો તમે રિવિઝન ન કરતા હોય, રિપીટેશન ન કરતા હોય તો સિલેબસ તો આગળ હાલશે જ. સિલેબસ હાલવાનું ચાલુ જ છે, તો તમે રહી જશો પાછળ, સિલેબસ વહી જાય આગળ, તો તમારો એટલો લોસ જાહે. બરાબર છે? હવે અહીંયા આગળ વાત કરી તો ભાઈ મેં તમને કીધું એમ કે આ થિયરી તમારે 2 કમ્પ્લીટ કરવાની છે. આજે જે આપણે પ્રકાશ શ્વસનની થિયરી લીધી એમાં હજી એકવાર તમને કહું, મેં જે બોર્ડ ઉપર લીધું એવો ડાયાગ્રામ આપણી ટેક્સ્ટમાં આપેલો નથી. હવે એ ડાયાગ્રામ મુજબ તમારે અંદર થિયરી છે નહીં. અંદરની થિયરી શોર્ટ કરી નાખી છે, ટૂંકી કરી નાખી છે, જેથી કરીને આખો પ્રશ્ન તમારે સમજવો હોય તો આની પહેલાનો જે પ્રશ્ન આપણો હતો તે પ્રશ્ન મુજબ તમારે આખો ડાયાગ્રામ તમારા માટે તમારી બુકમાં, ફેર બુકમાં લખી નાખવાનો ડાયાગ્રામ આખો, અને પછી તૈયારી કરવાની, જેથી કરીને તમને એક્ઝામમાં MCQ લેવલનું પૂછાય તો તમને આવડી જાય. તમને ખાલી ટેક્સ્ટ લેવલનો પ્રશ્ન પૂછે, બોર્ડમાં થિયરી પૂછશે કે હાલો ભાઈ પ્રકાશ શ્વસન સમજાવો, તો ટેક્સ્ટમાં છે એ મુજબ તમે લખવાના જ છો. પણ એમાંથી MCQ કાઢીને પૂછશે તમને, ત્યારે તમને પ્રોબ્લેમ થશે જો એ ચાર્ટ તમે હરખો કર્યો નહીં હોય તો. બીજું અગત્યનું એ કે આના પછી આપણે જે 14મું ચેપ્ટર છોકરાઓ ચાલુ કરી છે, એક લેક્ચર પછી
એ 14મું ચેપ્ટર તમને ક્યારે આવડશે? જો તમે આ 13મું ચેપ્ટર વ્યવસ્થિત કરેલું હશે તો. બરાબર? વચમાં ગેપ આવતો હોય, સાવ આપણને કંટાળો આવતો હોય કે હવે શું કરવું, ત્યારે એમ સમજવાનું કે આપણે યુટ્યુબમાં પિક્ચર જોઈ છે, ગીત સાંભળી છે, ઈ ગણતરીથી આપણા લેક્ચર પાછા રિપીટ કરી નાખવા. વાંચવામાં કંટાળો આવે, જોવામાં કંટાળો ન આવે, તો ઈ બાને તમારે લેક્ચર પાછા રિપીટ થઈ જશે અને તમારે રિવિઝન થઈ જશે. હવે આપણે આગળ વધી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો. આ હું કાઢી નાખું છું તફાવત. તમે લોકો તમારી રીતે આખો તફાવત આખો નીચેથી મેં 4-5 મુદ્દા રાખી દીધા છે, તમારા માટે રાખ્યા છે, બધાય નથી લઈ દીધા. તો જ તમે વાંચશો ને, બાકી વાંચવાના જ નથી, મને ખબર છે. એ મુદ્દા રિફર કરવા માટે તમારે આ 2 થિયરી શાંતિથી વાંચવી પડશે ને લેક્ચરે જોવા પડશે, તો એ નીચેનો તફાવત ક્લિયર થશે. બરાબર? એ તમારું હોમવર્ક થયું. મેં અડધો તફાવત કરાવ્યો છે, અડધો તમારા માટે મૂક્યો છે. હવે હું આ કાઢી નાખું અને આપણે આગળ વધી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળ.